બોટાદ ગઢડાના સ્વામિનારાયણ મંદિરના રૂમમાંથી જુગારધામ ઝડપાયું છે। મંદિરના રૂમમાં જુગાર રમતા 8 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં રોકડ, મોબાઈલ સહિત 1.70 લાખનો મુદ્દામાલ ઝડપાયો છે। ઉતારા વિભાગના 509 નંબરમાં રૂમમાં આ જુગાર રમાઈ રહ્યો હતો। બાતમીના આધારે રેડ કરતા 8 જુગારીઓને રંગે હાથ દબોચી લેવામાં આવ્યા છે। ગઢડા ગોપીનાથજી દેવ મંદિર આ ઘટનાને વખોડે છે। અમારી જાણ બહાર તહેવારના દિવસો, ટ્રાફિકના દિવસો, હજારો લાખો યાત્રાળુઓ આવતા જતા હોય એ બધાની સરભરા વ્યવસ્થામાં અમે હોઈએ, જેનો લાભ લઈ અને આ ઈસમે પોતાના આવાસમાં બારણું બંધ કરીને આ રીતનો જુગાર કરતા હતા। પોલીસની રેડમાં બધું બહાર આવ્યું। પોલીસ સખત કાર્યવાહી કરે, મંદિર પણ આની સામે સંસ્થાકીય પગલાં લેશે।